જય માતાજી મિત્રો. તો ચાલો તૈયાર થઈ ગઈ છું તો જઈએ જોબ પર. તો મિત્રો અત્યારે વાગે છે સવારના 7:15. શરદી થઈ ગઈ બરાબરની, કેમ કે ઠંડા પવનમાં આવે ને એટલે. તો જોબ પર પહોંચી ગયો છું. તો હવે કરીએ ચા નાસ્તો આપણે. દૂધની બોટલ એમ પણ મેં ચેનલનું નામ લખી દીધું જો. સોરી, ઓકે, જોઈ લેજો. નાસ્તો આપણો તો દૂધ ત્યાંથી નાસ્તો આપણો. ચાલો ચા નાસ્તો કરી લઉં. તો મિત્રો આજે આપણી પાસે નાસ્તામાં છે દૂધ તો છે, દરરોજ મેં દૂધ જ પીવું છું, વધારે ચા નહીં પીધો. દૂધ અને વાત છે ને પૂડા. ભાઈ આજે પૂડા છે, પૂડા બેસનના ચીલા બનાયા. મેં ગુજરાતી ભાષામાં કહું તો પૂડા, અને હમણાં ના પડે તો બેસનના ચીલા અને રોટલી છે. તો ચાલો ખાઈએ, જમી લો શાંતિથી, પછી આગળ વાતચીત કરીએ આપણે. ઓકે. તો ભાઈઓ 11 વાગી ગયા છે. તો અત્યારે લાઇટ નહીં, લાઇટ ગઈ છે. તો લાઇટ આવે એટલે પાછું કામ ચાલુ થઈ જશે. હજુ મારું કામ ચાલુ નહીં થયું, એક બી ગાડી નીકળી નહીં. હવે ગાડી નીકળશે. તો પહેલી ગાડી આવી ગઈ છે, જોઈ લે. તો ગાડીની અંદર લઈએ પહેલાં. ચાલો. ભાઈ ગાડી અંદર લઈ રહી છે. તો હવે આવી ટેબલ છે. ચાલો શરૂઆત થઈ ગઈ છે. 1 2 ચાલુ કરી ફોર્મ. બી આવી છે. આટલું ફોર્મ છે, પતાવી દઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે છે લંચ ટાઈમ. તો ચાલો લંચ કરીએ. તો લંચ કરી લો પછી મળું તમને. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2:30. તો બતાવો કે અમારે બધું આખું મટીરિયલ બનીને કેવી રીતે બને છે. તો જોઈ લો, એક સેમ્પલ છે આપણી પાસે. જો બતાવો. હવે આવાજ છે. હા, આખી લિફ્ટ તૈયાર છે. આવી લિફ્ટ કઈ તૈયાર થઈને જાય છે અંદર. ને આ રેક છે, રેક મટીરિયલ છે ને કમ્પ્લીટ છે. આખી લિફ્ટ તૈયાર થઈ છે. આખું મેકેનિઝમ રેડી છે.